નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું બેઝિક મેથની અંદર. આજે આપણે ભણીશું વર્ગ, વર્ગમૂળ અને ઘન, ઘનમૂળ એટલે કે સ્ક્વેર, સ્ક્વેર રૂટ and cube, cube root. તેમાં ફર્સ્ટ ક્વેશ્ચન આ રીતનો છે કે જો x વત્તા 7954 ગુણ્યા 7956 એટલે કે x વત્તા 7954 ગુણ્યા 7956 એ પૂર્ણવર્ગ સંખ્યા હોય તો x ની કિંમત શોધો, x નું મૂલ્ય શોધો, x નું મૂલ્ય શોધો. If x plus 7954 into 56 is a perfect square number, then find the value of x. 1, 16, 9 અને 4 એટલે કે 1, 16, 9 and 4. હવે આગળ સૌ પ્રથમ તો ફર્સ્ટ ઓફ ઓલ તો આ દાખલો આ સમ બાય ઓપ્શન સોલ્વ થશે એટલે કે વિકલ્પો પરથી ઉકેલાશે, વિકલ્પો દ્વારા ઉકેલાશે. એટલે સૌ પ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આપણે આ વિકલ્પ એ લઈશું એટલે કે આ x બરાબર 1 લઈશું, આ x બરાબર 1 લઈશું. એટલે આગળ સૌ પ્રથમ આપણી પાસે આ 1 વત્તા આ 7954 ગુણ્યા આ 7956 હોય. ફરીથી એકવાર once again સૌ પ્રથમ તો ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે આ x બરાબર 1 લઈએ, x બરાબર 1 લઈએ તો આપણી પાસે આ 1 વત્તા 7954 ગુણ્યા આ 7956 હોય. We have 1 plus 7954 into 7956. હવે જો આગળ આ આખી સંખ્યા પૂર્ણવર્ગ સંખ્યા હોય તો આ આખી સંખ્યાનું કાંઈક વર્ગમૂળ નીકળે, એટલે કે સ્ક્વેર રૂટ નીકળે, ફરીથી એકવાર once again જો આ આખી સંખ્યા પૂર્ણવર્ગ સંખ્યા હોય એટલે કે
પરફેક્ટ સ્ક્વેર નંબર હોય, પરફેક્ટ સ્ક્વેર નંબર હોય તો then આપણને આ આખી સંખ્યાનું કાંઈક વર્ગમૂળ મળે, કોઈક સંખ્યા વર્ગમૂળ તરીકે મળે. એની નંબર એસે સ્ક્વેર રૂટ મળે. એટલે ટૂંકમાં ઇન શોર્ટ, જો if આ આખી સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા હોય, પરફેક્ટ સ્ક્વેર નંબર હોય તો then આ આખી સંખ્યાનું વર્ગમૂળ બરાબર ઇક્વલ, આ આખી સંખ્યાનું વર્ગમૂળ બરાબર ઇક્વલ આપણને પ્રાકૃતિક સંખ્યા મળવી જોઈએ, નેચરલ નંબર મળવો જોઈએ. આપણને પ્રાકૃતિક સંખ્યા એટલે કે નેચરલ નંબર મળવો જોઈએ. એટલે આગળ સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ વર્ગમૂળ છે. આગળ આ 1 નો 1 છે. આગળ આ વત્તાનું વત્તા છે. આગળ આ 7954 છે. આ 7954 છે. આગળ અહેડ ફોરવર્ડ આપણે આ 7956 ને આ 7956 ને આ 7954 વત્તા 2 એમ લખી શકીએ. ફરીથી એકવાર once again આપણે આ 7956 ને 7956 ને આ 7954 આ 7954 વત્તા 2 એમ લખી શકીએ. We can write as a 7954 plus 2 of 7956 7956 એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ સી લો. સૌપ્રથમ આ વર્ગમૂળ છે, સ્ક્વેર રૂટ છે, રૂટ છે. આગળ આ 1 નો 1 છે, પછી આ વત્તાનો વત્તા, પ્લસનો પ્લસ. આગળ આ 7954 ગુણ્યા આ 7954 થાય. જુઓ ફરીથી એકવાર અહીંયા આ 7954 ગુણ્યા 7954 વત્તા 2 છે. આપણી પાસે આ 7954 ગુણ્યા આ 7954 વત્તા 2 છે. એટલે અહીંયા આ 7954 ગુણ્યા આ 7954 આ 7954 ગુણ્યા આ 7954 થાય. આગળ અહેડ ફોરવર્ડ આ વત્તાનો વત્તા, પ્લસનો પ્લસ. આગળ આ 7954 ગુણ્યા આ 2 થાય. આ 7954 ગુણ્યા આ 2 થાય. એટલે આ રીતનું આવશે. એટલે આગળ
બરાબર ઇક્વલ શું થાય તો જુઓ સૌપ્રથમ આ વર્ગમૂળનું વર્ગમૂળ છે, સ્ક્વેર રૂટનું સ્ક્વેર રૂટ છે, રૂટનું રૂટ છે. આગળ અહેડ ફોરવર્ડ ફોરવર્ડ આ એકને આપણે એકનો વર્ગ એમ લખી શકીએ. આ એકને આપણે એકનો વર્ગ એમ લખી શકીએ. We can write as a 1 square of 1 આગળ આ વત્તાનું વત્તા પ્લસનું પ્લસ. આગળ આ 7954 ગુણ્યા 7954 બરાબર આ 7954 નો વર્ગ થાય. 7954 નો વર્ગ થાય. ઊંધું રિવર્સ કોન્વર્સ ઉલટું વાઇસ વર્સા આ 7954 નો વર્ગ બરાબર ઇક્વલ આ 7954 ગુણ્યા 7954 થાય. આગળ આ વત્તાનું વત્તા છે, પ્લસનું પ્લસ છે. આગળ આ 2 ગુણ્યા 7954 આ 2 ગુણ્યા 7954 ને આપણે આ 2 ગુણ્યા 1 ગુણ્યા આ 7954 એમ લખી શકીએ. ફરીથી એકવાર આ 2 ગુણ્યા 7954 ને આપણે આ 2 ગુણ્યા 1 ગુણ્યા આ 7954 એમ લખી શકીએ. આ રીતે લખી શકીએ. આ રીતે લખી શકીએ. એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ સૌપ્રથમ આ વર્ગમૂળનું વર્ગમૂળ છે, વર્ગમૂળનું વર્ગમૂળ છે, સ્ક્વેર રૂટનું સ્ક્વેર રૂટ છે, રૂટનું રૂટ છે. આગળ આગળ આ આખાની બરાબર એક વત્તા આ 7954 આખાનો વર્ગ થશે, આખાનો વર્ગ થશે. ફરીથી એકવાર વન્સ અગેન આ જે અંદર છે તો આ આખાની બરાબર આ 1 વત્તા આ 7954 આખાનો વર્ગ થશે, હોલ સ્ક્વેર થશે, ઓલ સ્ક્વેર થશે. બી मीन्स के मतलब के આ 1 વત્તા 1954 આ 1 વત્તા 7954 આખાનો વર્ગ બરાબર આ 1 નો વર્ગ વત્તા આ 2 ગુણ્યા 1 ગુણ્યા 7954 થાય. આ 2 ગુણ્યા 1 ગુણ્યા આ 7954 થાય. અને લાસ્ટમાં છેવટમાં વત્તા પ્લસ આ 7954 નો વર્ગ થાય. આ 7954 નો વર્ગ થાય. ટૂંકમાં ઇન શોર્ટ આનું વિસ્તરણ આ થાય છે, આનું એક્સપાન્શન આ થાય છે. મતલબ અહીં ઊંધું સમજવાનું છે, રિવર્સ સમજવાનું છે. એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ સૌપ્રથમ આ વર્ગમૂળનું વર્ગમૂળ છે, રૂટનું રૂટ છે, સ્ક્વેર રૂટનું સ્ક્વેર રૂટ છે. આગળ આ 1 વત્તા 7954
54. આ 1 વત્તા 7954 બરાબર 7955 થાય. આ 1 વત્તા 7954 બરાબર આ 7955 થાય. 7955 થાય. આગળ આ 7955 ને આ વર્ગ લાગેલો છે, આ સ્ક્વેર લાગેલો છે, આ સ્ક્વેર લાગેલો છે. એટલે આગળ શું થાય? આગળ શું થાય? તો જુઓ, આગળ આ વર્ગ અને વર્ગમૂળ, આ વર્ગ અને વર્ગમૂળ, વર્ગ અને વર્ગમૂળ એકબીજાના વ્યસ્ત એટલે કે ઇન્વર્સ હોવાથી કેન્સલ થઈ જાય, રદ થઈ જાય. ફરીથી એકવાર, આ વર્ગ અને વર્ગમૂળ એકબીજાના વ્યસ્ત એટલે કે ઇન્વર્સ હોવાથી કેન્સલ થઈ જાય, રદ થઈ જાય. એટલે આપણી પાસે ફક્ત માત્ર ઓનલી કેવળ આ 7955 બચે. આ 7955 બચે. આ 7955 બચે. બીજા શબ્દોમાં કહીએ તો, ઇન અધર વર્ડ્સ કહીએ તો, ઇન અધર વર્ડ્સ કહીએ તો જુઓ, સી લુક, લુક, કોઈક સંખ્યાનો વર્ગ કરવામાં આવે, વર્ગ કરવામાં આવે અને તેનું પાછું ફરીથી વર્ગમૂળ કાઢવામાં આવે, વર્ગમૂળ કાઢવામાં આવે તો તેની તે જ સંખ્યા આવી જાય, તેની તે જ સંખ્યા આવી જાય. ફરીથી એકવાર, કોઈક સંખ્યાનો વર્ગ કરવામાં આવે અને પછી તેનું વર્ગમૂળ મેળવવામાં આવે, વર્ગમૂળ મેળવવામાં આવે તો તે સંખ્યા પોતે આવી જાય, તો તે સંખ્યા પોતે આવી જાય, સેલ્ફ આવી જાય, સેલ્ફ આવી જાય. માટે ધેરફોર, માટે ધેરફોર આ વર્ગમૂળની અંદર 1 વત્તા 7954 ગુણ્યા આ 7956 બરાબર ઇક્વલ આ 7955 થાય. એટલે કે 7955 થાય. ધેટ ઇઝ એટલે કે આ આખી સંખ્યાનું વર્ગમૂળ, વર્ગમૂળ આ 7955 થાય. ધેટ ઇઝ એટલે કે આ 7955 નો, આ 7955 નો વર્ગ, વર્ગ, વર્ગ આ 1 વત્તા 7954 ગુણ્યા 7956 થાય. ફરીથી એકવાર, આ 7955 નો વર્ગ આ 1 વત્તા 7954 ગુણ્યા 7956 થાય. હેન્સ તેથી, હેન્સ તેથી, હેન્સ તેથી, હેન્સ તેથી આ આખી સંખ્યા પૂર્ણાંક સંખ્યા થાય, પરફેક્ટ સ્ક્વેર નંબર થાય. પરંતુ ક્યારે, when તો, then જ્યારે, when since આ x બરાબર 1 લેવામાં આવે ત્યારે, આ x બરાબર 1 લેવામાં આવે ત્યારે. એટલે આ એક તમારો સાચો જવાબ થાય. એટલે કે આ વિકલ્પ એ તમારો સાચો વિકલ્પ થાય. હવે આગળ સેકન્ડ ક્વેશ્ચન આ રીતનો છે.
કે જો a b અને c એટલે કે સ્મોલ a સ્મોલ b અને સ્મોલ c વાસ્તવિક સંખ્યાઓ હોય અને a નો વર્ગ વત્તા b નો વર્ગ વત્તા c નો વર્ગ બરાબર 2 વખત a ઓછા b ઓછા c ઓછા 3 હોય તો 2a ઓછા 3b વત્તા 4c ની કિંમત શોધો નું મૂલ્ય શોધો if a small b and small c are real numbers and a square plus b square plus c square equal to 2 times a minus b minus c minus 3 then find the value of 2a minus 3b plus 4c અને વિકલ્પો આ મુજબના છે ઓછા 1 0 1 અને 2 -1 0 1 and 2 હવે આગળ સૌપ્રથમ તો આપણી પાસે આ a નો વર્ગ વત્તા b નો વર્ગ વત્તા c નો વર્ગ બરાબર 2 ગુણ્યા a ઓછા b ઓછા c ઓછા 3 છે ફર્સ્ટ ઓફ ઓલ વી હેવ a raised to 2 plus b raised to 2 plus c raised to 2 equal to 2 into a minus b minus c minus 3 છે એટલે આગળ નેક્સ્ટ સ્ટેપ શું થાય તો જુઓ નેક્સ્ટ સ્ટેપમાં સૌપ્રથમ માટે આવે ધેરફોર આવે આગળ આ ડાબી સાઈડનું એસ ઇટ ઇઝ લખવાનું છે એટલે કે આ a નો વર્ગ વત્તા b નો વર્ગ વત્તા c નો વર્ગ આ a નો વર્ગ વત્તા b નો વર્ગ વત્તા c નો વર્ગ એસ ઇટ ઇઝ લખાશે આગળ આ બરાબરનું બરાબર છે ઇક્વલનું ઇક્વલ છે આગળ આ 2a ઓછા 2b ઓછા આ 2c થાય ફરીથી એકવાર once again આ 2 ગુણ્યા a ઓછા b ઓછા c બરાબર આ 2a ઓછા 2b ઓછા આ 2c થાય 2a minus 2b minus 2c થાય અને લાસ્ટમાં આ ઓછા 3 છે minus 3 છે હવે આગળ શું થાય તો જુઓ સૌપ્રથમ આ માટેનું માટે ધેરફોરનું ધેરફોર આગળ આ a નો વર્ગ વત્તા b નો વર્ગ વત્તા c નો વર્ગ છે આ a નો વર્ગ વત્તા b નો વર્ગ વત્તા c નો વર્ગ છે આગળ આ બરાબરનું બરાબર છે ઇક્વલનું ઇક્વલ છે આગળ આ 2a ઓછા 2b ઓછા 2c છે આ 2a minus 2b minus 2c છે આગળ આ ઓછા 3 ને આપણે ઓછા 1 એમ લખી શકીએ આ ઓછા 3 ને આપણે ઓછા 1 એમ લખી શકીએ we can write as -1 of -3 એટલે આગળ માટે therefore શું થાય તો જુઓ સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ a નો વર્ગ છે આગળ આ
2a એટલે કે વત્તા 2a છે. આ 2a એટલે કે વત્તા 2a છે. એટલે જો હવે આગળ આ વત્તા 2 આ બાજુ આવે, સાઈડ ચેન્જ કરે તો ઓછા 2a થઈ જાય. ઓછા 2a થઈ જાય. ઓછા 2a થઈ જાય. આગળ આ ઓછા 1 આ બાજુ આવે, સાઈડ ચેન્જ કરે તો વત્તા 1 થઈ જાય. વત્તા 1 થઈ જાય. વત્તા 1 થઈ જાય. આગળ આ વત્તાનું વત્તા છે, પ્લસનું પ્લસ છે. આગળ આ b નો વર્ગ છે. b નો વર્ગ છે. b નો વર્ગ છે. b નો વર્ગ છે. આગળ આ ઓછા 2b, આ ઓછા 2b એટલે -2b આ બાજુ આવે, સાઈડ ચેન્જ કરે તો +2b થઈ જાય. +2b થઈ જાય. આગળ આ -1 આ બાજુ આવે એટલે કે સાઈડ ચેન્જ કરે, સાઈડ ચેન્જ કરે, બાજુ બદલે તો +1 થઈ જાય. +1 થઈ જાય. આગળ આ વત્તાનું વત્તા છે, પ્લસનું પ્લસ છે. આગળ આ c નો વર્ગ છે. આ c નો વર્ગ છે. આગળ 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 આ ઓછા 2 છે. આ ઓછા 2 છે. -2c આ બાજુ આવે એટલે કે સાઈડ ચેન્જ કરે, એટલે બાજુ બદલે તો વત્તા 2c થઈ જાય, પ્લસ 2c થઈ જાય. આગળ આ ઓછા 1 આ બાજુ આવે એટલે કે સાઈડ ચેન્જ કરે, એટલે કે બાજુ બદલે તો વત્તા 1 થઈ જાય, +1 થઈ જાય. +1 થઈ જાય. મતલબ કે આ રીતના 3 જૂથ બનાવી દેવાના છે. આ રીતના 3 જૂથ એટલે સમૂહ એટલે ગ્રુપ બનાવી દેવાના છે. એટલે આગળ બરાબર ઇક્વલ 0 થાય. બરાબર ઇક્વલ 0 થાય. ઇક્વલ 0 થાય. તો હવે આગળ પ્રશ્ન એ થાય કે બરાબર 1 ક્યારે થાય? બરાબર 1 ક્યારે થાય? બરાબર 1 ક્યારે થાય? તો જ્યારે when since આ આખી સંખ્યાને છેદમાં લાવવામાં આવે. આ બાજુ ડાબી બાજુ છેદમાં લાવવામાં આવે, એટલે કે ભાગાકારમાં લાવવામાં આવે, એટલે કે ડિવિઝનમાં લાવવામાં આવે, એટલે કે ડિનોમિનેટરમાં લાવવામાં આવે. ત્યારે ફરીથી એકવાર once again બરાબર 1 ક્યારે થાય? તો જ્યારે આ આખાને આ બાજુ ડાબી બાજુ છેદમાં એટલે કે ભાગાકારમાં એટલે કે ડિનોમિનેટરમાં એટલે કે ડિવિઝનમાં લાવવામાં આવે ત્યારે થાય. આગળ આ માટેનું માટે, ધેરફોરનું ધેરફોર. હવે આગળ આ એકને આપણે 1નો વર્ગ એમ લખી શકીએ. આ જ રીતે આ એકને પણ આપણે 1નો વર્ગ એમ લખી શકીએ. અને તે જ પ્રમાણે સિમિલરલી આ એકને પણ આપણે 1નો વર્ગ એમ લખી શકીએ. 1નો વર્ગ એમ લખી શકીએ. ટૂંકમાં ઇન શોર્ટ 1નો વર્ગ એટલે 1 જ થાય. 1નો વર્ગ એટલે 1 જ થાય. એટલે આગળ આ a નો વર્ગ ઓછા 2a વત્તા 1નો વર્ગ બરાબર આ 1 ઓછા આ 1 આખાનો વર્ગ થાય. આ 1 ઓછા આ 1 આખાનો વર્ગ થાય. ઊંધું, રિવર્સ, કોન્વર્સ, ઉલટું, વાઇસે વર્સા
આ a ઓછા 1 આખાના વર્ગનું વિસ્તરણ એટલે કે એક્સપાન્શન આ થાય કઈ રીતે તો જુઓ સૌપ્રથમ આ a નો વર્ગ થાય આગળ આ ઓછા આ માઈનસ આગળ 2 ગુણ્યા a ગુણ્યા 1 થાય 2 ગુણ્યા a ગુણ્યા 1 થાય એટલે કે 2a થાય અને લાસ્ટમાં વત્તા પ્લસ આ 1 નો વર્ગ થાય આગળ આ વત્તાનું વત્તા છે પ્લસનું પ્લસ છે આગળ આ b નો વર્ગ વત્તા 2b વત્તા 1 નો વર્ગ આ b² પ્લસ 2b પ્લસ 1 સ્ક્વેર ઇક્વલ ટુ આ b વત્તા 1 આખાનો વર્ગ થાય આ b વત્તા આ 1 આખાનો વર્ગ થાય હોલ સ્ક્વેર થાય ટૂંકમાં ઇન શોર્ટ આનું વિસ્તરણ એટલે એક્સપાન્શન આ થાય કઈ રીતે તો જુઓ આ રીતે સૌપ્રથમ b નો વર્ગ થાય આગળ આ વત્તાનું વત્તા પ્લસનું પ્લસ આગળ 2 ગુણ્યા b ગુણ્યા 1 થાય 2 ગુણ્યા b ગુણ્યા 1 થાય એટલે કે 2b થાય 2b થાય અને લાસ્ટમાં વત્તા આવે પ્લસ આવે અને આગળ આ 1 નો વર્ગ થાય આગળ આ પ્લસનું પ્લસ છે વત્તાનું વત્તા છે અને તે જ પ્રમાણે સિમિલરલી આ આખાની બરાબર આ c વત્તા 1 આખાનો વર્ગ થાય આ c વત્તા 1 આખાનો વર્ગ થાય હોલ સ્ક્વેર થાય ટૂંકમાં આનું વિસ્તરણ એટલે કે એક્સપાન્શન એટલે કે લંબાણ એટલે કે લોંગ ફોર્મ આ થાય કઈ રીતે તો જુઓ આ રીતે સૌપ્રથમ આ c નો વર્ગ થાય આગળ આ વત્તાનું વત્તા પ્લસનું પ્લસ આગળ આ 2 ગુણ્યા c ગુણ્યા 1 થાય આ 2 ગુણ્યા c ગુણ્યા 1 થાય એટલે આગળ 2 એકુ 2 થાય 2 એકુ 2 થાય અને 2 ગુણ્યા c એટલે 2 c થાય 2 ગુણ્યા c એટલે 2 c થાય મતલબ કે 2 ગુણ્યા c ને 2 ગુણ્યા c ને ટૂંકમાં 2cm લખાય 2cm લખાય આગળ અહીંયા લાસ્ટમાં છેવટમાં ઓલવેઝ હંમેશા પ્લસ જ આવે વત્તા જ આવે આગળ આ 1 નો વર્ગ થાય આગળ આ બરાબર 0 છે ઇક્વલ ટુ 0 છે એટલે આગળ માટે ધેરફોર આ a ઓછા 1 આખાનો વર્ગ બરાબર આ 0 થાય આગળ આ b વત્તા 1 આખાનો વર્ગ બરાબર આ 0 થાય અને એમ આ c વત્તા 1 આખાનો વર્ગ બરાબર આ 0 થાય ફરીથી એકવાર આ સ્ટેપ પરથી નેક્સ્ટ સ્ટેપ આ રીતનું થાય એટલે કે આ 1 ઓછા 1 આખાનો વર્ગ બરાબર આ 0 થાય આગળ આ b વત્તા 1 આખાનો વર્ગ બરાબર આ 0 થાય અને આ c વત્તા 1 આખાનો વર્ગ બરાબર પણ આ 0 થાય because કારણ કે s આપણે
જાણીએ છીએ કે વી નો ડેટ કોઈ પણ સંખ્યાનો વર્ગ, કોઈ પણ સંખ્યાનો વર્ગ 0 કે 0 કરતાં મોટો થાય, 0 કે 0 કરતાં મોટો થાય, એટલે કે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 થાય, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 થાય. અને હવે આગળ also વાળી ઉપરાંત આ ત્રણેય સંખ્યાઓનો સરવાળો સમ એડિશન આ 0 થાય છે, શૂન્ય થાય છે, 0 થાય છે, શૂન્ય થાય છે. હેન્સ તેથી આ વસ્તુ, આ થિંગ, આ બાબત, આ મેટર ક્યારે શક્ય બને? when possible, તો then, જ્યારે when since આ ત્રણેય સંખ્યાઓનો વર્ગ 0 હોય ત્યારે, 0 થાય ત્યારે, શૂન્ય થાય ત્યારે, અધરવાઇઝ નહીતર શક્ય નથી. નોટ પોસિબલ, ધેટ ઇઝ ઇમ્પોસિબલ. એટલે આગળ માટે therefore આ a ઓછા 1 બરાબર 0 થાય. આગળ આ b વત્તા 1 બરાબર 0 થાય. અને આ c વત્તા 1 બરાબર 0 થાય. ફરીથી પર જો આપણી પાસે આ સ્ટેપ હોય તો આના પછીનો નેક્સ્ટ સ્ટેપ આ થાય, આગળનું પગથિયું આ થાય. એટલે કે આ a ઓછા 1 બરાબર આ 0 થાય. આગળ આ b વત્તા 1 બરાબર 0 થાય. અને આ c વત્તા 1 બરાબર પણ 0 થાય. બીકોઝ કારણ કે s કોઈ પણ સંખ્યાનો વર્ગ સ્ક્વેર 0 એટલે કે શૂન્ય, 0 એટલે કે શૂન્ય ક્યારે થાય? when, તો then, જ્યારે, when, since, તે સંખ્યા પોતે સેલ્ફ, 0 એટલે કે શૂન્ય હોય ત્યારે, 0 એટલે કે શૂન્ય હોય ત્યારે, અધરવાઇઝ નહીતર શક્ય નથી. નોટ પોસિબલ, ધેટ ઇઝ ઇમ્પોસિબલ. અર્થાત નેમલી, ટર્મલી 0 નો વર્ગ જ 0 થાય, 0 નો વર્ગ જ 0 થાય, 0 નો વર્ગ જ 0 થાય. હવે આગળ માટે therefore આ a બરાબર આ 0 વત્તા 1 થાય. આ a બરાબર આ 0 વત્તા 1 થાય. આગળ આ b બરાબર આ 0 ઓછા 1 થાય. આ b બરાબર આ 0 ઓછા 1 થાય. અને આ c બરાબર આ 0 ઓછા 1 થાય. આ c બરાબર આ 0 ઓછા 1 થાય, 0 ઓછા 1 થાય. એટલે આગળ માટે therefore hence
તેથી આ a બરાબર આ 0 વત્તા 1 બરાબર 1 જ થાય. આ a બરાબર આ 0 વત્તા 1 બરાબર 1 જ થાય. આગળ આ b બરાબર આ 0 ઓછા 1 બરાબર ઓછા 1 જ થાય. આ b બરાબર આ 0 ઓછા 1 બરાબર ઓછા 1 જ થાય. -1 જ થાય. અને આ c બરાબર આ 0 ઓછા 1 0 -1 ઇક્વલ ટુ -1 જ થાય. ઓછા 1 જ થાય. ટૂંકમાં ઇન શોર્ટ a નું મૂલ્ય a ની કિંમત આ 1 થાય. આગળ b નું મૂલ્ય કિંમત વેલ્યુ આ ઓછા 1 થાય. -1 થાય. અને લાસ્ટમાં c નું મૂલ્ય કિંમત વેલ્યુ આ -1 થાય. હવે આગળ આપણે આ 2a ઓછા 3b વત્તા 4c ની કિંમત શોધવાની છે. ફરીથી એકવાર once again આપણે આ 2a ઓછા 3b વત્તા 4c ની કિંમત શોધવાની છે. આ આખાની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ. સૌપ્રથમ આ 2 ના 2 છે, 2 ના 2 છે. આગળ આ 1 છે તો a બરાબર આપણને આ 1 મળે છે. આ 1 મળે છે. આગળ આ ઓછાનું ઓછા છે, માઈનસનું માઈનસ. આગળ આ 3 ના 3 છે. આગળ આ b છે તો b બરાબર આપણને આ ઓછા 1 મળે છે, -1 મળે છે. અને લાસ્ટમાં આ વત્તા છે. પછી આગળ આ 4 છે અને c બરાબર ફરીથી આપણને આ ઓછા 1 મળે છે, ઓછા 1 મળે છે. એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ. સૌપ્રથમ આ 2 * 2 થાય. આગળ આ ઓછા વત્તા થઈ જાય. એટલે કે ઓછા અને ઓછાનો ગુણાકાર મલ્ટીપ્લિકેશન પ્રોડક્ટ વત્તા થાય, પ્લસ થાય. આગળ 3 * 3 થાય, 3 * 3 થાય. અને લાસ્ટમાં આ વત્તા ઓછા થાય, વત્તા ઓછા થાય. એટલે કે વત્તા અને ઓછાનો ગુણાકાર મલ્ટીપ્લિકેશન પ્રોડક્ટ આ ઓછા થાય, માઈનસ થાય. આગળ આ 4 * 4 થાય. એટલે 4 અને 1 નો ગુણાકાર 4 થાય. એટલે આગળ બરાબર ઇક્વલ સૌપ્રથમ આ 3 ને 2 5 થાય, 3 ને 2 5 થાય. આગળ આ ઓછા 4 છે, -4 છે. એટલે આગળ બરાબર ઇક્વલ 1 થાય, 1 થાય. ધેટ ઇઝ 5 - 4 = 1 થાય. એટલે કે 5 - 4 બરાબર 1 થાય. ધેટ ઇઝ 2a - 3b + 4c = 1 થાય. એટલે કે 2a - 3b વત્તા 4c બરાબર 1 થાય. એટલે કે આ 2a - 3b વત્તા 4c ની કિંમત મૂલ્ય વેલ્યુ આ 1 થાય, આ 1 થાય. એટલે આ 1 તમારો રાઈટ આન્સર થાય. ધેટ ઇઝ આ ઓપ્શન સી તમારો રાઈટ